તો આજ તો થઈ જાય આપણી ઘાણી અને નાયા ધોયા વગર 3 દિવસ લુગડા બદલાવીને રખડવું પડ્યું લો. આજ તો આપણો પહેલો વ્લોગ છે 360 ડિગ્રીનો વળાંક આવી ગયો લો. બોલો કેવું કહેવાય. અને એ વળાંક પાર કર્યો ને તા તો પોલીસ વાળા અડી ગયા હો. અને પછી એક પછી એક પછી એક પછી એક પછી અને એક પછી એક પૈસા ही पैसा होगा. અને પોકી ગયા એ નિશાળે, જે નિશાળમાં મારો ભાઈબંધ મફતમાં ભણ્યો કંજુસ્યો લે. અને કાળા અંધારાની કાળી રાતે અમે તો રેલગાડીના એરપોર્ટે પહોંચી ગયા. તમે કોમેન્ટ તો કરો આ કઈ રેલગાડીનું એરપોર્ટ છે. કોડને વિઝા કઢાવીને આપણે હેલિકોપ્ટર વાળી રેલગાડીમાં બેસી ગયા. આ કાકા રેલગાડીને આગળ બત્તી લઈને હાલે. अच्छा बेटे टिकटॉकिए हो. અને જેવો હું હવારમાં નાસ્તો કરવા હેઠે ઉતરો ને અને આ રેલગાડીનો ડ્રાઈવર આ ગાડી લઈને એકલો વહી ગયો. અને પછી બપોર પછી આપણે ગુંજનભાઈ હારે હે ને ઓપનિંગમાં નીકળી ગયા. ઓ ભાઈ. અને આ ભૂખર તો જો પાછો મને આઈસ્ક્રીમની લાલચ આપે. અને આ ટેડી સાનો માનો સાંભળી ગયો ને તે ટેજ ઉપર જઈને ડિસ્કો કરે. પછી ગુજરાતના વર્લ્ડ ફેમસ એવા કોળી સમાજના યુવાન બ્રિજેશ સોલંકીની એન્ટ્રી થઈ જાય. આપણે 1 કરોડની વીઆઈપી ટિકિટ હતી એટલે આપણે મોટા ક્રિએટરોની આગળ બેહવાનું હોય. અરે આ કાળિયો તો 15 આઈસ્ક્રીમની ડબ્બી એકલા ખાઈ ગયો. અને પછી આ બીજા ભૈરિયાની શું કે જો અરે આ ગુંજનભાઈ ને ખાધા વગર ના ઘરે તગડી મૂક્યા લે. અરે હવે તો હું થાકી રહ્યો ને મેં કીધું ગુંજનભાઈ ને હાલો આપણે ઘર ભેગી ના થઈ જાવી. તો તમને વિડીયો ગમ્યો હે ને તો લાઈક ફોલો કરી નાખો. આપણે મળવી બીજા વ્લોગમાં. ઓ